થરાદના લુરવાડા ગામના ખેડૂતો પહોંચ્યા નર્મદા કાર્યાલય એન્જિનિયર અને ધારાસભ્યની કચેરી રજૂઆત કરવા। થરાદના લુરવાડાના ખેડૂતો પહોંચ્યા નર્મદા કાર્યાલય એન્જિનિયર તેમજ ધારાસભ્યની ઓફિસે સરકારના પરિપત્ર મુજબ તારીખ 15/5/2024 સુધી રેગ્યુલર પાણી આપવા બાબતે કરી રજૂઆત। છેલ્લા 10 દિવસથી મેઇન કેનાલમાં લેવલમાં વધઘટના લીધે નથી મળી રહ્યા કેનાલમાં પાણી ન મળતા 300થી વધારે ખેડૂતોના પાક અને ઘાસચારો બળી જવાને આરે। લુરવાડા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા કરાઈ રજૂઆત। બ્યુરો રિપોર્ટ વરઠક્કર ડીસા બનાસકાંઠા। મેન કેનાલમાં 2 નંબરમાં પાણી મળતું નથી અમને 3 મહિના છે હાવ એટલે અમે રજૂઆત કરવા આવ્યા છો મનખો એટલે હવે એમાં અમને આનો નિકાલ કોક આલો એટલે અમે એમાં આ પાણી મને મળે। પાણી વધારે બળી ગયા લુરવાડા મહિન્દર 2માં પાણી મળતું નથી 3 મહિનાથી બખનાળી જે મૂકેલી છે એ પાણી એનું લેવલ ઘટવાથી એકદમ પાણી મળતું નથી અને એ પાણી તો લેવલ વધારે તો પાણી મળી શકે, નહીંતર 8ના ભૂંગળા 2 નાખે અને એ બખનાળી એક ચાલુ રહે રેગ્યુલર તો પાણી મળી શકે એમ છે, નહીંતર આગળ નિકાલ ન હોવાથી એનું પાણી આગળ નીકળી જાય અને ફાટી જાય ફાટફૂટ થાય એનો નિકાલ કરી આપે, કોઈ બી નિકાલ કરી આપે આ પાટિયા માટે છે। હાલ જો એક 8ની બખનાળી કરી આપે અને રેગ્યુલર ચાલુ રાખે તો પાણી છેટ સુધી મળી શકે એમ। મારું નામ પટેલ મલાભાઈ અર્દના। અમે લુરવાડા મહિન્દર 2 ને રજૂઆત કરવા માટે આવ્યા છો કે અમારા ખોટિયાની અંદર 3 મહિનાથી પાણી મળતું નથી એટલે રેગ્યુલર પાણી ચાલુ રહે એના માટે આમ શું બખનાળી નોખલ છે એની અંદર થોડુંક મેન ગેટને દબાવે તો મને પાણી મળે। પાણી શાના માટે નથી મળતું? બોલો લેવલ નેસું પડે એટલે પાણી નથી મળતું, એટલે લેવલ થોડું વધારે રહે તો ઓલા ગેટને દબાવે લેવલ વધારે મળે તો પાણી મળે।